નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ. હાલમાં જે તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક ચાલી રહી હતી તેમાં જે આપણા ઇન્ડિયન રેસલર જે છે વિનેશ ફોગાટ કે જેઓ જીત સુધી પહોંચી ગયા હતા અને તેમને માત્ર 100 ગ્રામના વજન વધવાને કારણે ડિસ્કોલિફાય કરવામાં આવ્યા. તેને લઈને સમગ્ર દેશમાં દુઃખનો માહોલ પણ છવાઈ ગયો હતો અને જે કહી શકાય કે રમતવીરો જે ખૂબ નારાજ થઈ ગયા હતા. તો અહીંયા અમે પહોંચી ગયા છીએ રિવરફ્રન્ટ ખાતે આવેલા સ્પોર્ટ્સ પાર્કમાં કે આપણે ત્યાં અહીંયા આવેલા રમતવીરોને પૂછીશું કે વિનેશ ફોગાટ જે ડિસ્કોલિફાઈ થયા તેને લઈને તેઓ કેવો ફીલ કરી રહ્યા છે. જી, શું નામ છે આપનું? વિનીત. વિનીત, તમે કઈ ગેમ રમો? ક્રિકેટ. ક્રિકેટ. વિનેશ ફોગાટ તમારા માટે એક મોટિવેશન છે? હા છે. અને જેઓ જીત સુધી પહોંચ્યા હતા વિનેશ ફોગાટ અને ત્યારબાદ તેમને માત્ર 100 ગ્રામ વજન વધવાને કારણે ડિસ્કોલિફાઈ કરવામાં આવ્યા તેને લઈને શું વિચાર? સૌથી પહેલાં તો જે પણ એથ્લીટ હોય અને જે આવા લેવલ સુધી પહોંચ્યા બાદ કે જ્યારે ગોલ્ડ મેડલ હાથમાં જ હતું અને એ સમયે 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે ડિસ્કોલિફાઈ કરવામાં આવ્યું, એ એક એથ્લીટ માટે એટલે સૌથી હાર્ટ બ્રેકિંગ વસ્તુ છે જ. અને અમે પણ નાની વસ્તુમાં હાર્ટ બ્રેક તો અમારે થતા હોય કે કાંઈ પણ નાની, એ તો જ્યારે વર્લ્ડમાં ઇન્ડિયાનો રેસલિંગનું ફર્સ્ટ ગોલ્ડ લાવવાનું એ સમયની વાત ત્યારે આવું કાંઈ થઈ જાય એટલે એ તો વસ્તુ એટલે અનઇમેજિનેબલ અને અનએક્સપ્રેસિબલ છે. અને એ વસ્તુને એક્સપ્રેસ કરી જ ના શકાય. પણ હવે રિટાયરમેન્ટ લીધું છે એ સૌથી વધારે મોટી વાત છે. ઇન કેસ 100 ગ્રામ વધારે ડિસ્કોલિફાઈ થઈ ગયું પણ નેક્સ્ટ ટાઈમ એવી વાત હતી કે નેક્સ્ટ ટાઈમ પાછી તૈયાર કરીને પાછી ગોલ્ડ લાવી શકશે, પણ હવે તો રિટાયરમેન્ટ જ લઈ લીધું છે એટલે હવે કાંઈ પોસિબિલિટી છે જ નહીં. સંન્યાસ લઈ લીધો છે. હા, એટલે સંન્યાસ લીધો તો હવે કાંઈ થવું શક્ય નથી. પણ એક છે કે સૌથી મોટો લોસ આજે રેસલિંગ થયો છે ઇન્ડિયામાં. એઝ અ એથ્લીટ તમે કેવું ફીલ કરો? ઓફકોર્સ આવું કોઈ નાની વસ્તુના કારણે જ્યારે ઇન્ડિયા ગોલ્ડ લાવવાનું હતું અને જ્યારે ડિસ્કોલિફાઈ થઈ જાય ત્યારે તો એટલે હાર્ટ બ્રેકિંગ છે જ, જેમ પહેલાં કીધું. પણ સૌથી મેઇન કે કોઈ એક નાનકડી ભૂલના કારણે કે જે 50 વેઇટમાં રમવાનું તેના કારણે કોઈ પણ 100 ગ્રામ્સ વધવાના કારણે અને એક ખાલી આ 100 ગ્રામના કારણે આખું બધું જ જિંદગીનું જે સપનું હતું એને માની મમ્મીનું એ બધું હાથથી છીનવાઈ લીધું. તો એ તો સૌથી મોટું હાર્ટ બ્રેકિંગ છે જ એમના માટે ને બધા આખા સમગ્ર ભારત માટે. જે આ જે 100 ગ્રામ વજન વધવાને કારણે તેમને ડિસ્કોલિફાઈ કરવામાં આવ્યા તેને લઈને તમે તમારા ભવિષ્યમાં એઝ અ સ્પોર્ટ્સમાં કઈ રીતે તેને જોશો? એટલે 100 ગ્રામમાં ડિસ્કોલિફાઈ કર્યું એ વસ્તુ બરાબર છે, કેમ કે રૂલ્સ આર ધ રૂલ્સ. બહુ સમય પહેલાં પણ જ્યારે મે બી સોશિયલ સિંગને પણ 50 ગ્રામ્સ ઓવરવેટના હોવાના કારણે કોઈ કોમ્પિટિશનમાંથી ડિસ્કોલિફાઈ કરવામાં આવ્યું જ હતું. એ એથ્લીટની પોતાની ભૂલ હોય છે અને એના સપોર્ટ સ્ટાફની ભૂલ હોય છે કે 100 ગ્રામ એટલે રૂલ્સ તો એ રૂલ્સ પ્રમાણે એ લોકો ફોલો કરી રહ્યા છે. એથ્લીટ્સ અને એના સપોર્ટ સ્ટાફની વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ કે આ પ્રમાણે એટલે અંડર 50 છે તો પછી વેઇટ મેન્ટેન રાખવું જોઈએ. ક્યાંથી આવો છો? મેં એકચ્યુઅલી સુરતનો છું પણ અમદાવાદમાં છું. સૌથી વધારે કઈ રમત રમો? હમણાં તો ક્રિકેટ ને હેન્ડબોલ ચાલે છે. હમણાં જે વિનેશ ફોગાટ સાથે થયું અને તેઓ જે ઓલિમ્પિકમાં પહોંચ્યા અને માત્ર 100 ગ્રામ વજન વધવાને લીધે તેમને ડિસ્કોલિફાઈ કરવામાં આવ્યા તેને લઈને તમે શું? બટ એ રૂલ્સ એટલે રૂલ્સ છે, મતલબ કે કોમન છે કે રૂલ્સ 100 ગ્રામ વધે છે એટલે ડિસ્કોલિફાઈ ઓબ્વિયસલી થવાના છે. બટ ઠીક છે, કોઈ વાંધો નહીં, થશે આગળ. જોઈશું જે કોચ તરીકે બી આવશે બીજા છોકરીને બી રેડી કરશે તો એ બહુ મોટી વાત છે ઇન્ડિયા માટે. જી, હમણાં જે તાજેતરમાં પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ સાથે જે ઘટના ઘટી, માત્ર 100 ગ્રામ વજન જે રીતે વધવાને બદલે તેમને ડિસ્કોલિફાઈ કરવામાં આવ્યો, એઝ અ એથ્લીટ તમે કઈ રીતે જુઓ? એઝ અ એથ્લીટ એ બધું જે હતું એ સાચું હતું, બટ એઝ એન આપ ઇન્ડિયન ઇમોશન તમે જે રીતે જોવો છો તો તમને લાગે છે એ ખોટું છે, બટ એઝ એન એથ્લીટ એ સાચું છે. એટલે મારું નામ સચિન કુમાર છે. હું બી આ ભારત દેશના જેમ હજાર નાગરિકોને જેમ આપણા બારેમાં અફસોસ થયો છે સાંભળીને, એક મહાન એથ્લેટિક્સ જોડે જેની પર આખા ગુજરાત આખા ભારતની આશ હતી તેમને 100 ગ્રામ માટે ડિસ્કોલિફાઈ કરવા છે, તેઓ મને એમના ટ્રેનર પર બી થોડું થાય છે ડિસઅપોઇન્ટમેન્ટ કે એમનો જે ટ્રેનર મને એની પર કે અમે પોતે એક એથ્લેટિક્સ છીએ, 10-12 વર્ષથી આ ફિલ્ડમાં છીએ, જીમની ફિલ્ડમાં, તો અમને ખબર હોય છે કે કેવી તરહ મારી પ્રિપરેશન હોય છે. અમારે અગર કોઈ પણ એક્ટિવિટીમાં અમે જે પાર્ટિસિપેટ્સ કરીએ છીએ તે પ્રમાણે અમારે કેટલા વેટ લિફ્ટની અંદર જવાનું છે, અમને કઈ કેટેગરીમાં રાખવાનું છે એનું અમારે બહુ પહેલાં ધ્યાન રાખવું પડે છે. તો એની અમુક હદ સુધી નહીં, ઘણી હદ સુધી હું સમજી છું કે અમારા ટ્રેનરની પણ રિસ્પોન્સિબિલિટી બને છે. અને આટલા મોટા નેશનલ લેવલ પર જ્યારે રમવાનું હોય ત્યારે તો એમને લગભગ પલ અમારી સાથે રહેવું પડે છે. અમારા ડાયટથી લઈને હરેક વસ્તુનું ધ્યાન રાખવું પડે છે એમને. મને વિશ્વાસ છે જે ભારતને આપણે ઉમ્મીદ ખાના આ વર્ષે જે ખોઈ બેઠા છે એનાથી ડબલ કરશે
મને એમની ઉપર પૂરો વિશ્વાસ છે. આ ભૂલથી એમને ઘણું શીખવા મળશે. એ છે એથ્લેટિક્સ. મને ખબર છે કે આવા ટાઈમની મેં કેવો માણસ ડિસઅપોઇન્ટ થઈ જાય છે. એક 100 ગ્રામ વેટ શું આજ એમની સાથે આખા ભારતને ખબર પડી હશે. અને નાના એક ક્ષણ માટે એક આટલો મોટો મહાન એક એવોર્ડ ચૂકી ગયા છે. આખું ભારત ચૂકી ગયું છે. એકલા એમને નહીં, અમને આખા ભારતને અફસોસ છે તેમની સાથે. અમારા બધાનો પ્રેમ ભાવને અમારા બધાને શુભકામનાઓ તેમની સાથે છે. આજ ભારત જોડે જેમની જોડે જે ડિસઅપોઇન્ટમેન્ટ થયું છે તે માટે અમને પણ એટલો જ અફસોસ છે જેટલો તેમને છે.